પોતાના માટે તો બધા જીવે છે, પણ બીજા માટે જીવે. એટલે ઈશ્વરદાસે કીધું છે, આયુષ્ય નર્તન અંજલિ તપકત શ્વાસો સ્વા. આયુષ્ય નર્તન અંજલિ તપકત શ્વાસો સ્વા. આપણું આયુષ્ય જે છે, શરીરની જે શ્વાસ લઈએ છીએ એ ટપક્યા કરે છે. તમે ગંગાજી હાથમાં લેશો તમે, એટલે એક ટીપું તમને ખબર હશે તો પણ પડવાનું છે, નથી એવું ખબર તોય પણ પડવાનું છે. આયુષ્ય નર્તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ. પણ હરિભજન બિન જાત હે અવસર ઈશ્વર દાસ. આ હરિભજન વગર, એટલે પરિવારને આપણે યાદ કર્યા કે આવો વિચાર કોને આવે. અને હું તો તમને ત્યાં સુધી કહું છું કે આ ભગવાને વિચાર આ ભગવાન જ કરી શકે છે, આપણી કોઈની તાકાત નથી. હું કરું અજ્ઞાનતા જેમ શ્વાન તાણે. હું કરું એ જ અજ્ઞાનતા. પણ આપણે કહીએ કે આ ભૂમિ મારી છે, ત્યારે ભૂમિ આપણી ઉપર હસે છે. નુરપાન હસતી ભૂરિયમ. અહીંયા કોઈ કાયમ નથી રહેવાનું. આ જે કાંઈ તમને દેખાય છે ને એક દિવસ નહીં હોય. આપણે કેટલા દિવસ છીએ અહીંયા? 7 દિવસ. તો 7 દિવસ પછી કોઈક બીજું આવશે અહીંયા. એમ આપણને જે આ ભાડે શરીર મળ્યું છે એ 70 વર્ષનું, 80 વર્ષનું, 60 વર્ષનું. હવે તો કાયાના કોઈ ભરોસા નથી. પણ હરિભજન બિન જાત હે. આ કોણ ન જોઈ શકે? કોઈક તમારા પરિવારનો કોઈ સાધુ પુરુષ. એવું નથી કે ભગવા કપડા પહેર્યા હોય જ સાધુ હોય. કોઈક ટી શર્ટમાં, પેન્ટ શર્ટની અંદર પણ તમને હોય કે તું ભાગવત કર, તું આ કર, ભગવાનનું સત્સંગ કર. તો એ સાધુ પુરુષને દુઃખ લાગે છે. કોઈક પાસે સરસ મજાની કિંમતી કોઈ વસ્તુ હોય અને આપણે જોઈએ કે આ જો તો કેટલો બગાડ કરે છે આનો, આ કેમ સાચવી નથી શકતો, આટલું સરસ એને જીવન દીધું. પણ હરિભજન બિન જાત હે. એટલે આપણે ગાઈએ છીએ કે શ્રીજી બાવાએ કૃપા કરી, આંગણે અવસર આવ્યો. આપણે ગાઈએ ને શું કામ? આ અવસર છે, ઉત્સવ છે. હરિભજન બિન જાત હે અવસર. આજે આપણને મનુષ્ય દેહ મળ્યો છે, એ અવસર મળ્યો. પણ એ અવસર આપણા હાથે અવળો ન થાય. પણ આપણને આ મોકો મળ્યો છે 7 દિવસનો, અને એ મોકાનો આપણે સદુપયોગ કરીએ. અને જે હેત કરે છે એ જ ભગવાન છે. હિસાબ ન કરે ભગવાન. કોઈ દી હિસાબ કરે? નકર આપણે અહીંયા બેઠા હોય હિસાબ કર્યો હોય? આપણે ન બેઠા હોય. પણ જે હેત કરે છે એ ભગવાન છે. એટલે તુલસીદાસીએ કેવું પડ્યું, કબહુ કકરી કરુણા નર દેહી. રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ધરાવતી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ. કથા વક્તા આંતરરાષ્ટ્રીય કથાકાર. કબહુ કકુરા. જે આપણે કરુણાથી ખૂબ કકળીને આપણને એક આ મનુષ્ય દેહ મળ્યો છે. એટલે ભગવાને આપણી પર કૃપા કરી. એટલે 5મા મહિને આપણને ગર્ભમાં જીવ આપ્યો ભગવાન. આપણે ખૂબ ભગવાનને પ્રાર્થના કરતી. 84 લાખ યોનિઓ છે પ્રિયજનો. 84 લાખ યોનિઓમાંથી મનુષ્ય જ એક એવી બારી છે જેમાંથી તમે બહાર નીકળી શકો છો. નરમાંથી નારાયણ થઈ શકાય. બાકી નકર ફેરે ફેરે ફેર આપણે કહીએ છીએ. ભગવાનને કીધું કે હે નાથ, હું તારું રિયલી તારું નામ લઈશ, તું મને પ્લીઝ મને જન્મ આપ. એટલે ભગવાને ઓલા કે તમે જો ને નાના બાળકની આંખો છે ને ગાય જેવી હશે. એટલે આપણે પીગળી જ જઈએ, એને જોઈએ એટલે પીગળી જઈએ આપણે. અને ધંધા બધા વાનર જેવા, વાંદરા જેવા ધંધા બધા. અને આપણે રોજ સવારે મંદિર સામે ઉભા રહી જઈએ, તમે એવા માતા. આપણે કેવી ગાય જેવી આંખો રાખીને કરીએ, એટલે ભગવાન પીગળી જાય. અને આપણા ધંધા બધા. ભગવાને આપણને જન્મ દીધો
અને બાળકનો જન્મ થયો એટલે પેલો અવાજ કયો આવ્યો? ઉવા ઉવા, તું ન્યા હું આયા. બોલો કૃષ્ણ કનૈયા. ભૂલી જઈએ છીએ આપણે.